પાટણ જિલ્લા આંતરવિભાગીય ક્રિકેટ લીગ સિઝન 1નો બાલીસણા ખાતેથી દબદબાભેર પ્રારંભ. કલેક્ટર અરવિંદ વિજયનની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ જિલ્લા આંતર વિભાગીય ક્રિકેટ લીગ સિઝનનું આયોજન કરાયું. કુલ 6 ગ્રુપમાં 18 ટીમો વચ્ચે 26 મેચો. ફાઇનલ મેચ 26મી જાન્યુઆરીએ રમાશે. પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આયોજિત પાટણ જિલ્લા આંતર વિભાગીય ક્રિકેટ લીગ સિઝન 1નો આજ રોજ બાલીસણા ગામના ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી દબદબાભેર પ્રારંભ થયો છે. ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર અને પ્રાંત અધિકારી સિદ્ધપુર જે.એચ. બારોટ, પ્રાંત અધિકારી એચ.ડી. ચૌહાણ, નાયબ ચૂંટણી અધિકારી પી.વાય. ગોસ્વામી, આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.બી. પટેલ અને ક્ષય અધિકારી દેવેન્દ્ર પરમાર સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ લીગ સિઝન 1નો શુભારંભ કરાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ દરેક ટીમના ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ સાથે મેદાન પરના ખેલાડીઓ અને પ્રેક્ષકોએ આનંદની ચીચિયારીઓ સાથે ક્રિકેટ મેચના શુભારંભને વધાવ્યો હતો. આ પ્રસંગે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વિના મતદાન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તેમજ ક્રિકેટ મેદાન નજીક બનાવવામાં આવેલ ચબૂતરામાં મહાનુભાવોના હસ્તે પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના પ્રારંભે આજે પ્રથમ દિવસે પાટણ જિલ્લા અદાલત અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. દિવસ દરમિયાન કુલ 5 મેચો રમાડવામાં આવી હતી. ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે દરેક વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ આ મેચમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ગ્રુપમાં 18 ટીમો ભાગ લઈ રહી છે, જેમની વચ્ચે તારીખ 23 ફેબ્રુઆરી સુધીમાં 26 મેચો રમાશે, જ્યારે સ્પર્ધાની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરીએ રમાશે. ગ્રુપ અને ફાઇનલ સહિત તમામ મેચો બાલીસણા ખાતેના ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.